ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર વિકાસ જૈન. હું છેલ્લા 12 વર્ષથી ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ કાર્ય કરું છું. આજે આપણે પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન વિશે વાત કરીશું. પુરુષોમાં સમય થતાં પ્રોસ્ટેટની ગ્રંથિનું સાઇઝ વધતું જાય અને આના હિસાબે પેશાબની તકલીફ થતી હોય છે. આ કન્ડિશનને બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા BPH પણ કહેવામાં આવે. આ પ્રોસ્ટેટમાં નોન કેન્સરસ સાદી ગાંઠ હોય છે. BPHના લક્ષણોમાં વારંવાર પેશાબ જવું, પેશાબ ઉતારવામાં તકલીફ પડે, પેશાબની ધાર ધીમી થઈ જાય અને પેશાબ કર્યા પછી પણ પેશાબનો ભરાવ લાગવો. આ લક્ષણો BPHના દર્દીમાં જોવા મળતા હોય. BPHની સારવાર પહેલાં દવાથી કરવામાં આવે અને જો ફેર ના પડે તો સર્જરી કન્સિડર કરવામાં આવતી હોય છે. પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન એક અમેરિકન યુરોલોજી એસોસિએશન દ્વારા પ્રમાણિત સારવાર છે ફોર BPH. આ ટ્રીટમેન્ટમાં હાથ કે પગના ધમનીથી નાનો માઇક્રો કેથેટર પ્રોસ્ટેટની ધમની સુધી લઈ જવામાં આવતું હોય અને આનાથી માઇક્રો પાર્ટિકલ્સ પ્રોસ્ટેટના બેડમાં ઇન્જેક્ટ કરવામાં આવે, જેનાથી પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય ઓછી થઈ જાય અને ધીમે ધીમે પ્રોસ્ટેટની ગ્રંથિ સંકોચાઈ જતી હોય છે. પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન એક મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર છે જે લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે. કોઈ ટાંકા લેવાની જરૂરત હોતી નથી, એટલે રિકવરી રેટ ફાસ્ટ હોય છે. રિસ્ક અને કોમ્પ્લિકેશન રેટ ઓછા હોવાના કારણે પેશન્ટ પોતાની લાઇફસ્ટાઇલ ઉપર વહેલું રિટર્ન થઈ શકે છે. વધુ માહિતી માટે અમને કોન્ટેક્ટ કરો.